ગુજરાત બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બોટાદ જિલ્લામાં ભાજપના ત્રિદિવસીય પ્રશિક્ષણ વર્ગનો આજથી પ્રારંભ થયો છે। ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા બોટાદ જિલ્લાના પ્રવાસે પહોંચ્યા હતા। જો કે સમગ્ર પ્રશિક્ષણ વર્ગ દરમિયાન મીડિયાને દૂર રાખવામાં આવતા અનેક સવાલો ઉભા થયા છે। ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સૌપ્રથમ સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર દર્શન માટે પહોંચ્યા હતા, જે મંદિરના કોઠારી સ્વામી સહિત સંતો દ્વારા તેમનું વિશેષ સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ બરવાળા તાલુકાના કુંડળ ગામ નજીક આવેલા કષ્ટભંજન રિસોર્ટ ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન અંતર્ગત બોટાદ જિલ્લા ભાજપના પ્રશિક્ષણ વર્ગનો શુભારંભ થયો હતો। આ ત્રિદિવસીય પ્રશિક્ષણ વર્ગમાં જિલ્લા ભાજપના હોદ્દેદારો અને આગેવાનોને વિવિધ મુદ્દે તાલીમ આપવામાં આવશે। આ કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા, પ્રદેશ ઉપપ્રમુખ ભરત પંડ્યા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। પરંતુ અહીં સૌથી નોંધપાત્ર બાબત એ રહી કે સમગ્ર કાર્યક્રમથી મીડિયાને અળગું રાખવામાં આવ્યું હતું। મીડિયાને દૂર રાખવા પાછળનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે।